નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓને નવા વર્ષ પહેલા ભેટ આપવા જઈ રહ્યા છે. નવા વર્ષની ભેટ મળવા જઈ રહી છે. જાન્યુઆરી 2025માં પગારમાં વધારો થશે. પહેલો હપ્તો ડિસેમ્બરમાં ચૂકવવામાં આવશે. વિગતવાર માહિતી જોઈએ તો રાજ્ય સરકારે નવા વર્ષ પર 7 લાખથી વધુ કર્મચારીઓ એટલે કે 7 લાખથી વધુ સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી રહી છે. સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા ડીએમાં વધારો કરવામાં આવશે. તેમજ જાણકારી અનુસાર જાન્યુઆરી 2025માં તેને વધારીને 3% કરવામાં આવી શકે છે. અગાઉ રાજ્ય સરકારે જાન્યુઆરી 2024માં તેને 46%થી વધારીને 50% કર્યો હતો. જોકે કેન્દ્રીય કર્મચારીઓને જુલાઈ 2024થી 53%ના દરે મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે. તે જ સમયે કેન્દ્ર સરકાર જાન્યુઆરી 2025થી ફરી મોંઘવારી ભથ્થામાં વધારો કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં રાજ્યની સરકારે પણ નવા વર્ષમાં પોતાના કર્મચારીઓને ભેટ આપવાની તૈયારી કરી રહી છે. બાકી રકમનો પ્રથમ હપ્તો ડિસેમ્બરમાં મળવાપાત્ર રહેશે. સરકારે જાન્યુઆરી 2024થી મોંઘવારી ભથ્થું વધાર્યું હતું, પરંતુ તે ઓક્ટોબરના પગાર એટલે કે નવેમ્બરથી ચૂકવવામાં આવ્યું હતું. હવે આવી સ્થિતિમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના મોંઘવારી ભથ્થાની તફાવતની રકમ 4 સમાન હપ્તામાં ચૂકવવાની રહેશે. પ્રથમ હપ્તો ડિસેમ્બરમાં આપવામાં આવશે, બીજો જાન્યુઆરી, ત્રીજો ફેબ્રુઆરી અને ચોથા હપ્તાની રકમ માર્ચ 2025માં ખાતામાં આવશે. હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા આપવામાં આવતા મોંઘવારી ભથ્થામાં 3%નો તફાવત છે. જુલાઈ 2024થી કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધારીને 53% કરવામાં આવ્યું છે, પરંતુ રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોને તેનો લાભ હજુ સુધી મળ્યો નથી. અત્યારે ડીએ કેન્દ્ર કરતાં 3% ઓછું છે. તો મધ્યપ્રદેશના કર્મચારીઓને હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ કરતાં 3% ઓછું મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. ઓક્ટોબરમાં રાજ્યના કર્મચારીઓના ડીએમાં વધારો કરવામાં આવ્યો હતો, જે વધીને 50% થયો હતો. જોકે આ પછી પણ એમપી કર્મચારીઓનું ડીએ કેન્દ્રીય કર્મચારીઓ કરતાં 3% ઓછું છે. મધ્યપ્રદેશના કર્મચારીઓને હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ કરતાં 3% ઓછું મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. ઓક્ટોબરમાં 50% કરવામાં આવ્યું હતું. હવે જાન્યુઆરી 2024થી તેમને 4%થી વધારીને 46%થી 50% કર્યું હતું. બીજી તરફ કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું જુલાઈ 2024માં વધારીને 53% કરવામાં આવ્યું હતું. આ રીતે રાજ્યના કર્મચારીઓને કેન્દ્રીય કર્મચારીઓની સરખામણીમાં 3% ઓછું મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. હવે જોવાનું રહ્યું કે રાજ્ય સરકારો ક્યારે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરીને 53% મોંઘવારી ભથ્થું ચૂકવી આપશે. ધન્યવાદ.